નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેલ મહાકુંભ 2025 વિશે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે કઈ કઈ રમતો માટે કરી શકો છો. ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ તમે કઈ રીતે કરી શકો છો. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જો તમે ખેલ મહાકુંભની અંદર વિજેતા બની જાઓ છો તો તમને પ્રથમ નંબરે, દ્વિતીય નંબરે અને તૃતીય નંબરે કેટલું ઇનામ છે એ મળવાપાત્ર છે. આ વિશેની તમામ માહિતી છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં ખેલ મહાકુંભ 2025 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન વેબસાઇટ પર જઈને કઈ રીતે કરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થીઓ અને જે પણ લોકો ખેલ મહાકુંભની અંદર ભાગ લેવા માગતા હોય એ વિડીયો જોઈને જ એમનું ફોર્મ ભરજો, ત્યાંથી કોઈ પણ પ્રકારની ભૂલ છે એ થાય નહીં. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિષય 13મો ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જેમાં શાળા/ગ્રામ્ય કક્ષા, તાલુકા/ઝોન કક્ષા અને જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા અને ઝોન ટીમ રમત, છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવે છે. પહેલી શાળા કક્ષાનું, તાલુકા કક્ષાનું, જિલ્લા કક્ષાનું જે છે એ ખેલ મહાકુંભ અને છેલ્લે રાજ્ય કક્ષાનું જે ખેલ મહાકુંભ છે એનું આયોજન છે એ કરવામાં આવનાર છે. તો આની અંદર અંડર-19, અંડર-11, અંડર-14 અને અંડર-17 વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. એટલે કે આ જે છે એ અલગ અલગ કેટેગરીની અંદર જે છે એ ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ ગયા છે. રજિસ્ટ્રેશન તમે ક્યાં સુધી કરી શકો છો? તો 13મા ખેલ મહાકુંભનું ઓનલાઈન રજિસ્ટ્રેશન તારીખ 5/12/2024 શરૂ કરવામાં આવેલ છે અને એની છેલ્લી તારીખ છે 25/12/2024 સાંજે 6 વાગ્યા સુધી. જે છે એ વેબસાઇટ કઈ છે? khelmahakુંભ.gujarat.gov.in. આ વેબસાઇટ પર તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. 2 રમત કરતાં વધુ રમતમાં તમે ભાગ લઈ શકશો નહીં. એટલે કે તમે મેક્સિમમ 2 રમતની અંદર ભાગ લઈ શકો છો. અંડર-19, અંડર-11, અંડર-14 અને અંડર-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓને જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. એટલે કે અંડર-17 સુધીના એજ ગ્રુપની અંદર તમારે ભાગ લેવો હોય તો તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પલસરી શાળામાંથી થયેલું હોવું જોઈએ. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકે છે. એ લોકો પોતાની રીતે પણ રજિસ્ટ્રેશન કરી શકે છે અને કોલેજમાંથી પણ રજિસ્ટ્રેશન છે એ કરી શકે છે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા કક્ષાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હવે આપણે વાત કરી લઈએ કે કઈ રમતો છે કયા ઉંમરના લોકો પ્રમાણે. એટલે કે જો તમે 9 વર્ષથી નીચેના ઉંમર હોય તો 30 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. તમે આ જોઈ શકો છો. આને હું તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો. 11 વર્ષથી નીચે, 14 વર્ષથી નીચે, 17 વર્ષથી નીચે, ઓપન એજ ગ્રુપ, 40 વર્ષની ઉંમર અને 60 વર્ષની ઉંમર. આ રીતે અલગ અલગ સ્પર્ધાઓ છે એ શાળા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જે છે એ યોજવામાં આવશે. એની અંદર જે વિજેતા બનશે એના માટે જે યોજનાઓ છે અથવા તો ડાયરેક્ટ આ છે એ તાલુકા કક્ષાથી શરૂ થશે. એટલે કે શાળા કક્ષાએ તમે વિજેતા બનો છો તો તમે તાલુકા કક્ષાએ તમારે કોમ્પિટિશન કરવાની હોય છે. જે આ રમતો છે એ ડાયરેક્ટ તાલુકા કક્ષાથી ચાલુ થશે. ચેસ, એથ્લેટિક ચેસ, યોગાસન, એથ્લેટિક ચેસ, યોગાસન ચેસ. અહીંયા એજ ગ્રુપ આપવામાં આવેલી છે. અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે આ રમતો છે એ ડાયરેક્ટ જે છે એ તાલુકા કક્ષાએથી શરૂ થશે. જે નીચેની રમતો અહીંયા તમને આપવામાં આવેલી છે તમે આ વિડીયો પોઝ કરી અને આને ડિટેલની અંદર વાંચી શકો છો. તો જિલ્લા કક્ષાની આ સ્પર્ધાઓ છે એ ડાયરેક્ટ જિલ્લા કક્ષાએથી શરૂ થશે. એથ્લેટિક્સ, સ્વિમિંગ થઈ ગયું, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, બેડમિન્ટન. જે આ તમામ રમતો છે એ અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે આપવામાં આવેલી છે અને આ છે એ ડાયરેક્ટ જિલ્લા કક્ષાએથી શરૂ થશે. અને અમુક સ્પર્ધાઓ છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ યોજાશે. એટલે કે આની અંદર તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની રમતો છે એ રમાડવામાં આવતી નથી. ડાયરેક્ટ તમારે છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ જઈ અને આ રમતો રમવાની હોય છે. એની અંદર પણ તમે વિડીયો પોઝ કરી અને આ તમામ ડિટેલ છે એને શાંતિથી વાંચી શકો છો. 11 વર્ષથી નીચે, 14 વર્ષથી નીચે, 17 વર્ષ, ઓપન એજ ગ્રુપ અને 40 થી 60 વર્ષની ઉપરની જે ઉંમર હોય એના માટે જે છે એ આ સ્પર્ધાઓ છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ યોજવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો સ્પર્ધાના સામાન્ય નિયમો. તો વય મર્યાદા તમારી 31/12/2024ને ધ્યાનમાં રાખીને રહેશે. જે અમુક નિયમો આપ્યા છે 2 જ રમતમાં ભાગ લઈ શકશે. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો 18002746 આ જે ટોલ ફ્રી નંબર આપેલો છે તમે એના પર સંપર્ક કરી શકો છો. અને આગળ 2-3 નિયમો આપ્યા છે જે આપણા માટે બહુ કામના નથી. હવે આપણે જોઈ લઈએ કે જો તમે વિજેતા બનો છો તો તમને કેટલું ઇનામ છે એ મળવાપાત્ર છે. તો તમે આ જોઈ શકો છો. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવા પાત્ર રોકડ પુરસ્કાર. એટલે કે જો તમે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અથવા રાજ્ય કક્ષાએ વિજેતા બનો છો તમને આ પ્રમાણે જે છે એ ઇનામ મળવાપાત્ર છે.
અંડર 19, અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન એજ ગ્રુપ અને 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરનું જે આ એજ ગ્રુપ છે એ પ્રમાણે તમને ઇનામ મળવાપાત્ર છે. જો તમે તાલુકા કક્ષાએ પ્રથમ આવો છો તો તમને જે છે એ 1500 રૂપિયા મળવાપાત્ર છે. અને જો તમારી ટીમ તમે તાલુકા કક્ષાએ જીતો છો તો તમને 1000 રૂપિયા ઇનામ છે એ મળવાપાત્ર છે. જો તમે વ્યક્તિગત રમતમાં તાલુકા કક્ષાએ બીજા નંબરે આવો છો તો તમને 1000 રૂપિયા અને ટીમમાં 750 રૂપિયા છે એ મળવાપાત્ર છે. અને જો તમે વ્યક્તિગત રમતમાં ત્રીજા નંબરે આવો છો તો તમને 750 રૂપિયા અને જો તમારી ટીમ જે છે ત્રીજા નંબરે આવે છે તો તમને 500 રૂપિયા છે એ મળવાપાત્ર છે. જિલ્લા કક્ષાએ અમાઉન્ટ છે એ વધી જાય છે. જો તમે જિલ્લા કક્ષાએ પ્રથમ આવો છો તો 5000 રૂપિયા અને તમારી ટીમ પ્રથમ આવે છે તો આખી ટીમને 3000 રૂપિયા. જો તમે દ્વિતીય આવો છો તો 3000 રૂપિયા જિલ્લા કક્ષાએ અને તૃતીય આવો છો તો 2000 રૂપિયા અને ટીમની અંદર પ્રથમ 3000, દ્વિતીય નંબરે 2000 અને તૃતીય નંબરે 1000. જો તમે રાજ્ય કક્ષાએ પ્રથમ આવો છો તો તમને ઇનામ મળવાપાત્ર છે વ્યક્તિગત રમતની અંદર 10,000, બીજા નંબરે આવો છો 7,000 અને ત્રીજા નંબરે આવો છો તો 5,000 રૂપિયા. અને જો તમારી ટીમ છે રાજ્ય કક્ષામાં પ્રથમ આવે છે તો પ્રથમ આવનાર ટીમને 5,000 રૂપિયા, પછી 3,000 રૂપિયા બીજા નંબરે આવે એને અને ત્રીજા નંબરે આવે અને 2,000 રૂપિયા જે છે એ મળવાપાત્ર છે. જો તમારી શાળા આખા જિલ્લાની શ્રેષ્ઠ શાળા સાબિત થાય, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવે છે તો તમારી શાળાને કેટલું ઇનામ મળવાપાત્ર છે એ તમે જોઈ શકો છો. પ્રમાણે જો શાળા તાલુકા કક્ષાએ પ્રથમ આવે તો 25,000 રૂપિયા ઇનામ, બીજા નંબરે આવે તો 15,000 રૂપિયા અને ત્રીજા નંબરે આવે તો તમને 10,000 ઇનામ છે એ મળવાપાત્ર છે. જો જિલ્લા કક્ષાએ પ્રથમ આવે તો 1,50,000 રૂપિયા ઇનામ, જિલ્લા કક્ષાએ બીજા નંબરે આવે તો 1,00,000 રૂપિયા ઇનામ અને જિલ્લા કક્ષાએ ત્રીજા નંબરે આવે તો તમને 75,000 રૂપિયાનું ઇનામ છે એ મળવાપાત્ર છે. જો તમારી શાળા છે એ રાજ્ય કક્ષાએ પહેલાં, બીજા અથવા ત્રીજા નંબરે આવે છે તો રાજ્ય કક્ષામાં પ્રથમ નંબરે આવનાર જે શાળા છે એને 5,00,000 રૂપિયા, બીજા નંબરે આવે એને 3,00,000 રૂપિયા અને ત્રીજા નંબરે આવે એને 2,00,000 રૂપિયા ઇનામ છે એ મળવાપાત્ર છે. અને જે કોઈ કોચ હોય એ આખા રાજ્ય કક્ષાએ પહેલાં, બીજા અથવા ત્રીજા નંબરે આવે છે તો એમને જે છે એ જે વ્યક્તિગત 1,500 રૂપિયા, જો એક જ વ્યક્તિ કોચ તરીકે હોય અને એ પહેલા નંબરે આવે તો એને 1,500 રૂપિયા, બીજા નંબરે આવે તો 1,200 રૂપિયા અને ત્રીજા નંબરે આવે તો 900 રૂપિયા જે છે એ મળવાપાત્ર છે. અને કોઈ ટીમના કોચ હોય એ જો પહેલા નંબરે આવે તો 1,000 રૂપિયા, બીજા નંબરે આવે તો 750 રૂપિયા અને ત્રીજા નંબરે આવે તો આમ 500 રૂપિયા મળવાપાત્ર છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ખેલ મહાકુંભ 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. હજુ પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.